જો સરકારી નોકરીની શોધ ચાલી રહી હોય અને એ પણ ખાસ કરીને મહિલાઓ માટે, તો આ માહિતી બિલકુલ તમારા માટે જ છે. આજે આપણે મુખ્ય સેવિકાની જે ભરતી આવી છે એના વિશે બધી જ માહિતી એટલે કે A to Z વિગતવાર સમજીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા એ વાત જે બધાને જાણવામાં સૌથી વધુ રસ હોય છે, પગાર. આ પદ પર જે ઉમેદવારો પસંદ થશે એમને પહેલા 5 વર્ષ માટે દર મહિને 40,800 રૂપિયાનો ફિક્સ પગાર મળશે. અને હા, એક બહુ જ અગત્યની વાત, આ ભરતી ફક્ત અને ફક્ત મહિલા ઉમેદવારો માટે જ છે. સરકારી નોકરી છે એટલે સ્થિરતા અને સુરક્ષાની સાથે સાથે કારકિર્દીમાં આગળ વધવાની પણ એક સરસ તક છે. તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ મુખ્ય સેવિકાની તક આખરે છે શું અને આ ભૂમિકા કેમ આટલી મહત્વની ગણાય છે. આ ભરતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે GPSSB દ્વારા કરવામાં આવી રહી છે. આ એક સરકારી સંસ્થા છે જેનો મતલબ એ છે કે આખી ભરતી પ્રક્રિયા એકદમ પારદર્શક અને ભરોસાપાત્ર રહેશે. હવે વાત કરીએ જગ્યાઓની. આખા ગુજરાતમાં કુલ 169 જગ્યાઓ પર ભરતી થવાની છે. આંકડો નાનો નથી એટલે કે ઘણા લાયક ઉમેદવારોને સરકારી નોકરી મેળવવાનો મોકો મળી શકે છે. તો સવાલ એ થાય કે કયા જિલ્લાઓમાં તક સૌથી વધુ છે? તો જુઓ, લિસ્ટમાં સૌથી ઉપર છે દાહોદ, જ્યાં 24 જગ્યાઓ છે. પછી આવે છે સુરત 18 જગ્યાઓ સાથે અને કચ્છમાં 16 જગ્યાઓ ખાલી છે. તો આ જિલ્લાઓમાંથી અરજી કરનારાઓ માટે તક થોડી વધારે છે. ચાલો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ કે ભાઈ આ નોકરી માટે કોણ કોણ અરજી કરી શકે છે. પાત્રતાના જે માપદંડો છે એને બરાબર સમજી લઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર પાસે હોમ સાયન્સ, સોશિયોલોજી, બાળ વિકાસ, ન્યુટ્રિશન એટલે કે પોષણ અથવા તો સોશિયલ વર્ક આ વિષયોમાંથી કોઈ એકમાં બેચલર કે માસ્ટર ડિગ્રી હોવી ફરજિયાત છે. હવે વાત કરીએ ઉંમરની. અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ દિવસે ઉમેદવારની ઉંમર 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પણ હા, જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને નિયમો પ્રમાણે છૂટછાટ મળશે. પણ યાદ રાખજો, કોઈ પણ સંજોગોમાં મહત્તમ વયમર્યાદા 45 વર્ષથી વધશે નહીં. જગ્યાઓ ક્યાં છે એ તો જોયું, પણ અરજી ક્યારથી કરવાની છે અને ક્યાં સુધી? આ તારીખો બહુ જ અગત્યની છે. તો ચાલો એના પર ખાસ નજર કરીએ. આ તારીખો તો કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો. ઓનલાઈન અરજી શરૂ થશે 18 એપ્રિલ 2026થી અને છેલ્લી તારીખ કઈ? એ છે 9 મે 2026. ફી ભરવાની છેલ્લી તારીખ પણ એ જ છે, એટલે આ તારીખ ચૂકાઈ નહીં એનું ખાસ ધ્યાન રાખજો. અરજી કેવી રીતે કરવી? ચાલો હવે અરજી કરવાની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ, જેથી છેલ્લી ઘડીએ કોઈ ગડબડ ન થાય અને ફોર્મ રિજેક્ટ ન થાય. અરજી ફક્ત ઓનલાઈન જ કરવાની છે, ઓજાસ વેબસાઇટ પર એટલે કે ojas.gujarat.gov.in પર જઈને GPSBB વિભાગ પસંદ કરવાનો. ત્યાં તમને જાહેરાત ક્રમાંક 05/2026-27 દેખાશે. એના પર અપ્લાય ક્લિક કરવાનું. પછી બધી વિગતો શાંતિથી ભરવાની. આ વાત ખાસ ધ્યાન રાખજો, ફોટો અને સહી બંનેની સાઇઝ 15 KBથી વધુ ન હોવી જોઈએ. બધું ભરાઈ જાય પછી એપ્લિકેશન કન્ફર્મ કરશો એટલે એક નંબર જનરેટ થશે, એને સાચવીને રાખવાનો. સારું, પ્રોસેસ તો સમજી લીધી, પણ અરજી ફી કેટલી છે? ચાલો એ પણ જાણી લઈએ. તો જુઓ, જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે ફી છે 100 રૂપિયા વત્તા જે પણ સર્વિસ ચાર્જ લાગે એ. પણ જે ઉમેદવારો SC, ST, SCBC, EWS, દિવ્યાંગ કે માજી સૈનિક કેટેગરીમાં આવે છે એમના માટે કોઈ જ ફી નથી. અરજી બિલકુલ નિઃશુલ્ક છે. ઓકે, ફોર્મ ભરાઈ ગયો, ફી પણ ભરાઈ ગઈ. હવે શું? સિલેક્શન કેવી રીતે થશે? ઉમેદવારોની પસંદગી કયા આધારે થશે? ચાલો આછી પસંદગી પ્રક્રિયાને સમજીએ. પસંદગી એક લેખિત પરીક્ષાના આધારે થશે. આ પરીક્ષા કુલ 200 ગુણની હશે અને 3 કલાકનો સમય મળશે. હવે માર્ક્સ કેવી રીતે વહેંચાયેલા છે એ જુઓ. જનરલ નોલેજના 35 ગુણ, ગુજરાતી વ્યાકરણના 20, અંગ્રેજી વ્યાકરણના પણ 20 ગુણ, ગણિત અને રીઝનિંગના 25 ગુણ અને સૌથી મોટો હિસ્સો એટલે કે પૂરા 100 ગુણ એ પદને લગતા ટેકનિકલ જ્ઞાનના હશે. હવે એક વાત પર ખાસ ધ્યાન આપજો, બહુ જ અગત્યની છે. આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે.
આનો મતલબ શું કે જો કોઈ જવાબ ખોટો પડ્યો તો સાચા ગુણમાંથી 0.25 ગુણ કપાઈ જશે. એટલે જે જવાબ પાક્કો ન આવડતો હોય એને છોડી દેવામાં જ સમજદારી છે. તો બધી જ જરૂરી માહિતી હવે તમારી પાસે છે. હવે સવાલ એ છે કે શું આ જબરદસ્ત તકને ઝડપી લેવા માટે તૈયારી છે? જો હા, તો ફરી એકવાર લાયકાત ચકાસી લો, તારીખો યાદ રાખી લો અને આજથી જ તૈયારીમાં લાગી જાઓ. અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.